નડિયાદના મોટા મહાદેવ મંદિરમાં ડોક્ટર લંકેશ બાપુના વ્યાસપીઠ પદે શિવકથાનો હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શુભારંભ થયો છે. શિવકથા પૂર્વે નડિયાદ નગરમાં ભવ્ય પોથીયાત્રા નીકળી. હજારોની સંખ્યામાં શિવભક્તો સહિત નગરજનો પોથીયાત્રામાં જોડાયા હતા. મુખ્ય યજમાન સહિત 125 જેટલા શ્રદ્ધાળુઓએ શિવકથાની પોથી માથા પર લઈને ધન્યતા અનુભવી હતી. બાલિકાઓ, કિશોરીઓ અને મહિલાઓએ કળશ માથે લઈને પોથીયાત્રામાં જોડાયા હતા. નગરમાં શિવ ભક્તિનો નાદ ગુંજી ઉઠ્યો છે. શિવ ભક્તો પોથી પૂજામાં પણ જોડાયા હતા. નડિયાદના મોટા મહાદેવ મંદિરમાં આજથી આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ડોક્ટર લંકેશ બાપુના વ્યાસપીઠ પદે શિવકથાનો હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શુભારંભ થયો હતો. શિવકથા પૂર્વે નડિયાદ નગરમાં ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. પોથીયાત્રામાં શિવભક્તો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉમટ્યા હતા. નડિયાદના પેટલાદ રોડ ફાટક પાસે આવેલા સુપ્રસિદ્ધ મોટા મહાદેવ મંદિરમાં આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ડોક્ટર લંકેશ બાપુના વ્યાસપીઠ પદે શિવકથાનું આયોજન કરાયું છે. તારીખ 12મી જાન્યુઆરી સુધી યોજાનારી આ શિવકથાનો સમય બપોરે 2 થી 5:30નો છે. શિવકથાના શુભારંભે આજે સવારે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. આ પોથીયાત્રા નડિયાદના રબારીવાડ દેસાઈ વગાથી નીકળી નગરના માર્ગો પર થઈ મોટા મહાદેવ પાસે કથા સ્થળે પહોંચી હતી. કથા નિમંત્રક અને મુખ્ય યજમાન આશાબેન જયકુમાર પટેલ અને પારુલબેન કમલેશકુમાર પટેલ સહિત 125 શિવભક્તો અને શ્રદ્ધાળુઓએ શિવકથાની પોથી માથા પર લઈ ધન્યતા અનુભવી હતી. બાલિકાઓ, કિશોરીઓ અને મહિલાઓએ માથે કળશ ધારણ કર્યા હતા. સમગ્ર વાતાવરણમાં શિવનાદ ગુંજી ઉઠ્યો હતો. શિવકથાના પ્રારંભે પોથી પૂજન કરાયું હતું. શિવકથા દરમિયાન નવરાત્રી, શિવતાંડવ, શિવ મહાપૂજન અને મહાઆરતી, મહાઅભિષેક જેવા કાર્યક્રમો પણ યોજાશે, જેનો લાભ લેવા કથાપ્રેમી શ્રદ્ધાળુઓને જણાવાયું છે. મારું નામ કમલેશ છે. અમારા પરિવાર તરફથી એશા જયકુમાર પટેલ અને પારુલબેન કમલેશભાઈ પટેલ તરફથી જે આયોજન કરેલું છે અને એમાં આજે જે પોથીયાત્રા હતી, પોથીયાત્રામાં અમે જે ધાર્યું હતું એના કરતાં બી સારી અને સુંદર પોથીયાત્રા નીકળી છે અને 151 અમારી પોથીયાત્રા સફળ થઈ છે. 151 પોથીયાત્રા લઈને અહીંયા આગળ અમે ઘરેથી આવ્યા છીએ અને સાથે ઘરે લંકેશ બાપુએ પોથીયાત્રાનું પૂજન કર્યું અને પૂજન યાત્રા પછી લંકેશ બાપુ પોથીયાત્રામાં બી જોડાયા અને હાલમાં અત્યારે પોથીયાત્રા પૂર્ણ કરીને અહીંયા આવ્યા છે અને હવે બપોરે 2 વાગ્યાથી આપણે કથાનો સમય ચાલુ થશે. લંકેશ બાપુ પ્રથમ વખત નડિયાદના આંગણે પધારી રહ્યા હતા અને શિવકથાનું તેમના કંઠસ્થ મુખે થવાનું છે, તો કેવો ઉત્સાહ અને કેવો ઉમંગ છે? લંકેશ બાપુનું નડિયાદમાં તો નહીં પણ ખેડા જિલ્લાની અંદર એમની ખેડા જિલ્લા અને આખા ચરોતર પંથકની અંદર એમની આ પ્રથમ અહીં આગળ કથા છે અને પહેલી કથા છે અને એટલું સુંદર આયોજન છે અને નડિયાદની પબ્લિકનો બી એટલો જોશ અને એટલો ઉમંગ છે કે અમને પોતાને લાગે છે કે બહુ જોરદાર રીતે સફળ થશે આયોજન નિમિત્તે આપ નગરજનોને શું સંદેશો આપવા? નગરજનોને એક જ સંદેશો આપવા માંગે છે કે બને એટલું વધુમાં વધુ કથાનો લાભ લે, બસ એ જ અમારી ઈચ્છા છે. હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ મહાદેવ. પોથીયાત્રા આજે પરમ પૂજ્ય શ્રી લંકેશ બાબુ સાથે આપણા જે એશાબેન જયકુમાર પટેલ એમના નિવાસ સ્થાનથી પોથીયાત્રા નીકળી. સૌ ભાવિક ભક્તો પોથીયાત્રામાં જોડાયા અને પોથીયાત્રા ત્યાંથી આપણે નાના કુમનાથ રોડ દેસાઈ વગાથી કિડની હોસ્પિટલ થઈ અને અત્યારે એ અહીંયા મોટા મહાદેવના પટાંગણમાં જે આ કથાનું સ્થળ છે ત્યાં આવી પહોંચી છે. એટલે આજ રોજ આપણી આ કથાનો શુભારંભ થઈ રહ્યો છે. તો નગર નડિયાદની જનતાને ફરીથી એશાબેન જયકુમાર પટેલ અને કુમનાથ મહાદેવ ટ્રસ્ટ તરફથી આમંત્રણ છે કે આપ સૌ આ કથાનું શ્રવણ કરવા વધુના વધુ એમ કે તમારા પરિવાર સાથે, મિત્રો સાથે પધારો અને આ લંકેશ બાબુની જે શિવ સ્ત્રોત અને જે એમની શિવના મહિમા વિશેની જે સચોટ જે માહિતી આપવા માગે છે, જે આપણને ખબર નથી, જે આપણે હજુ સમજ્યા નથી કે શિવનો મહિમા શું છે. શિવ તાંડવ કે એમને અનેક વિધિ ઉપાધિઓ અનેક યુનિવર્સિટીમાંથી મળેલી છે, એમને સરકાર દ્વારા પણ એમને રેકોગ્નાઇઝ કરેલા છે. ત્યારે એવા વિદ્વાન સંત જ્યારે આપણે આ મહાદેવના પટાંગણના આગળ હઈએ અને એ પણ સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ કે જ્યાં સાહિત્યકારો અને આપણા પરમ પૂજ્ય સંતો મહંતોએ એની પૂજા કરી હોય એવા પટાંગણ મહારાજની આ ભૂમિ પર જ્યારે આ કથાનો શુભારંભ થઈ રહ્યો હોય તો આપ સૌને આ સમગ્ર મહાદેવ ટ્રસ્ટ અને સમગ્ર આયોજક તરફથી આપને આમંત્રણ છે કે આપ આજ કથાના દરરોજ 2 થી 5 શ્રવણ કરવા માટે આ પટાંગણમાં પધારો. હર હર મહાદેવ, હરિઓમ. મારું નામ પટેલ કલ્પેશ વિજયભાઈ છે
અને શ્રી મોટા કુંભનાથ મહાદેવ છે એના ટ્રસ્ટમાં છું અહીંયા કરું. અને આજે જે આયોજન કરેલું 4 તારીખે, તો જે પોથી યાત્રા દેસાઈ વગાથી આપણે નીકાળીને શ્રી મોટા કુંભનાથ મહાદેવ લાવ્યા છે. ગણતરી આપણી 108ની હતી પોથી યાત્રાની, પણ અહીંયા 150થી વધુ પોથીનો સમાવેશ અંદર થઈ ગયો હતો. અને એટલા જ ભાવિ ભક્તો અમારા જે અહીંયા રૂટીન ભક્તો અને બીજા એ ખૂબ એનો લાભ લીધેલો અહીં પોથી યાત્રામાં. આજે લંકેશ બાપુ પણ પોથી યાત્રામાં જોડાયા હતા, તો કેવો ઉત્સાહ અને મહિમા રહ્યો છે? ઉત્સાહ ઘણો જ, જે અમે કલ્પના નથી કરી એના કરતાં વધારે પબ્લિક અને જે અમારા જે ભક્તો છે એ એનો લાભ લીધો હતો. આજે આ કથા 12 તારીખે પૂર્ણ થવાની છે, તો આ સમય દરમિયાન નગરજનો પાસે કેવી તમારી અપેક્ષા છે? શ્રી આ લંકેશ બાપુ છે, ડૉક્ટરની ડિગ્રી એમણે મેળવેલી છે એમાં, અને ખૂબ જ જ્ઞાની છે. જે શિવ મહાપુરાણની કથા અહીં આયોજન થયેલું છે, તો ભાવિ ભક્તોને અમે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ અહીંયા આગળ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.